ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઉમરપાડા યાર્ડમાં શ્યામા પ્રસાદ મુખર્જી રૂપે મિશન યોજના અંતર્ગત 3 કરોડના ખર્ચે નિર્માણ થયેલ એગ્રો પ્રોસેસિંગ યુનિટનું ઉદ્ઘાટન ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું। ઉમરપાડા તાલુકાના કેવડી ગામે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઉમરપાડા યાર્ડમાં શ્યામા પ્રસાદ મુખર્જીરૂબેન મિશન યોજના અંતર્ગત 3 કરોડના ખર્ચે નિર્માણ થયેલ એગ્રો પ્રોસેસિંગ યુનિટનું ઉદ્ઘાટન ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે યોજનાનો મૂળ હેતુ ગામના સમૂહને માળખાકીય સામાજિક આર્થિક સુવિધાઓ પૂરી પાડવાનો છે, જેથી ગામના જૂથો તેમજ આસપાસના વિસ્તારોમાં સુખાકારીનો વધારો થાય। આ યોજનાનો શુભારંભ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 21 ફેબ્રુઆરી 2016માં કરાવ્યો હતો। આ યોજના ઓક્ટોબર 2017માં વિકાસ કમિશનર કચેરી તરફથી ગ્રામ વિકાસને સોંપવામાં આવેલ અને આ યોજના માટે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાની પસંદગી કરવામાં આવી હતી અને તેમના હસ્તે વર્ષ 2021માં ભૂમિપૂજન કરાયું હતું। એગ્રો પ્રોસેસિંગ યુનિટ અંતર્ગત સોયા પ્રોસેસિંગ યુનિટ, રાઈસ મિલ, આટા મેકિંગ પ્લાન્ટ તેમજ દાલ મિલ થકી એગ્રો પ્રોડક્ટ વેલ્યુ એડિશન થનાર છે, જેથી ખેડૂતોને પોતાની ઉપજનું સારું વળતર મળી રહેશે અને ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ લોકો સુધી પહોંચી શકશે। આમ ખેડૂતોની ખેત પેદાશોની વેલ્યુ એડિશન થવાથી ખેડૂતની આવક બમણી થશે અને પરિવારોનું જીવન ધોરણ ઊંચું આવશે। એગ્રો પ્રોસેસિંગ યુનિટથી ઉમરપાડા, માંગરોળ, માંડવી, સેલંબા, વાલિયા, નેત્રંગ અને દેડિયાપાડામાં વસતા નાના તથા મોટા ખેડૂતોને લાભ મળશે। સાથે પ્રોજેક્ટ શરૂ થવાથી 40થી 50 લોકોને રોજગારી મળશે। આ કાર્યક્રમમાં લાભાર્થીઓને કીટનું વિતરણ અગ્રણી અને આગેવાનોના વરદ હસ્તે કરાયું હતું। એપીએમસીના ચેરમેન શામસિંગભાઈ વસાવા ચૂંટાયેલા, સુરત જિલ્લા પંચાયત બાળ અને મહિલા વિકાસ અધ્યક્ષ દરિયાબેન વસાવા, ઉમરપાડા તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ વસાવા, ઉમરપાડા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ ગુલાબભાઈ વસાવા, ઉમરપાડા તાલુકા ભાજપના પ્રમુખ વાલજીભાઈ વસાવા, ઉમરપાડા તાલુકા ભાજપના મહામંત્રી અમીશભાઈ વસાવા, મહામંત્રી અર્જુનભાઈ વસાવા, માંગરોળ માર્ગ અને મકાનના નાયબ કાર્યપાલક ઇજનેર મેહુલભાઈ વાળા, નાયબ અધિક મદદનીશ ઇજનેર બિપિનભાઈ બેડા, તાલુકા વિકાસ અધિકારી FM પઠાણ, શાસક પક્ષના નેતા રવિસિંહભાઈ વસાવા, દંડક મોગરાબેન કરણસિંહભાઈ વસાવા, ઉમરપાડા તાલુકા પંચાયતના માજી ઉપપ્રમુખ વિપુલભાઈ વસાવા, સામાજિક આગેવાન શાંતિલાલભાઈ વસાવા, એપીએમસીના સેક્રેટરી અજીતસિંહ અટોદરિયા, કેવડિયાના સરપંચ વિનયભાઈ વસાવા, ભીખુભાઈ વસાવા સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના આગેવાનો, વેપારી મંડળના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। આમ જનતાને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ એક જ સ્થળેથી સસ્તા દરે મળી રહે તેમજ શાકભાજી પકવતા ખેડૂતો પોતાનો માલ વચેટિયાઓને દૂર રાખી સીધો ગ્રાહકને વેચાણ કરી પોષણક્ષમ ભાવો મેળવી શકે તે માટે ટૂંક સમયમાં હાટ બજાર સમિતિ દ્વારા શરૂ કરવામાં આવનાર છે, જેથી આ વિસ્તારના લોકો હાટ બજારમાં ધંધો કરી રોજી રોટી મેળવી શકશે। તે માટે આગામી તારીખ 13 માર્ચ 2024ને બુધવારના રોજથી દર બુધવારે બુધવારી હાટ બજાર શરૂ કરવામાં આવનાર છે। મિત્રો, આજે ઉમરપાડા તાલુકાના કેવડી ગામે એપીએમસી દ્વારા 3 કરોડ રૂપિયાના ખર્ચે જે પ્રોસેસિંગ હાઉસ જે તૈયાર કરવામાં આવેલું હતું યુનિટ, એનું આજે ઉદ્ઘાટન કરવામાં આવેલ છે। રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માનીએ છીએ કે આપણા દેશનો જે તાત છે એવા ખેડૂતોની આવક બમણી થાય એવા એક લક્ષ્ય સાથે નરેન્દ્રભાઈ મોદી સાહેબ કામ કરી રહ્યા છે, ત્યારે એ સ્વપ્નને સાકાર કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આ ગુજરાતની સરકારે ઉમરપાડા તાલુકા જેવા આદિવાસી તાલુકામાં 3 કરોડ રૂપિયા જેવી મોટી માતબર રકમ ફાળવીને
આજે આ પ્રોસેસ હાઉસિંગની અહીંયા યુનિટનું જે ઉદ્ઘાટન થયું છે એનો લાભ માત્ર એકલા ઉમરપાડા તાલુકો નહીં પરંતુ આજુબાજુના 5 થી 7 તાલુકાઓના ખેડૂતોને એનો લાભ મળવાનો છે અને ખેડૂતોએ જે કંઈ ખેતરમાં ઉત્પાદન કરશે એ અહીંયા યુનિટોમાં પ્રોસેસ થશે તો મને ચોક્કસ વિશ્વાસ છે કે ખેડૂતોની આવક બમણી થવા જઈ રહી છે। ત્યારે ફરી એકવાર આ તાલુકાના ખેડૂતો વતી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આટલું મોટું જે કાર્ય ખેડૂતો માટે કર્યું છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું।